નમસ્તે બહેનો, બધા મજામાં હશો? વિડિયો લેક્ચરથી ફરી એકવાર મળી રહ્યા છીએ. પ્રથમ ચેપ્ટર આપણે મનોવિજ્ઞાનની અંદર સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ વિશે માહિતી મેળવી. તમને એમાં બરાબર સમજ પડી ગઈ હશે એવું હું માનું છું. અત્યારે આપણે બીજું ચેપ્ટર શીખવાની ક્રિયા વિશે સમજૂતી મેળવવાની છે. એ સમજૂતી મેળવતા પહેલાં એક તમને વાર્તા કહી દઉં, સ્ટોરી કહી દઉં અને પછી આપણે આગળ વધીએ. એક બાળક હોય છે, એ બાળકના માતા પિતા નથી હોતા. એ બાળક એક મંદિરમાં ઘંટ વગાડવાનું કામ કરે છે. આરતીના ટાણે એ ઘંટ વગાડે મંદિરમાં જઈને. એમાંથી થોડું ઘણું જે કંઈ પણ એને મળે આર્થિક વળતર, એમાંથી એ પોતાનું ગુજરાન ચલાવે. અને એવું સરસ મજાનું એ પોતાનું કામ કરે, ઘંટ વગાડવાનું, દિલ રેડીને, ખૂબ મનથી, જેથી આરતીમાં પણ જે બધા ભક્તજનો આવતા એમને ખૂબ મજા આવી જતી. આરતીમાં એમને એવું થાય કે ખરેખર ભગવાન સાક્ષાત પધાર્યા હોય મંદિરમાં દર્શન દેવા માટે, એવો ભાસ થતો. ખૂબ મજા આવતી એમને આરતીમાં. કારણ કે પેલો બાળક હોય છે એ દિલ રેડીને કામ કરે છે, કામ કરવા ખાતર કરતો નથી. આમ ઘણા દિવસો પસાર થાય છે. એક દિવસ એ બાળક આવતો નથી. આરતી થાય છે. આરતી પૂરી થઈ ગયા પછી બધા ભક્તજનો અંદરો અંદર ચર્ચા કરે છે. કહે છે બધા ભક્તો અંદરો અંદર કે આજે તો આરતીમાં મજા જ ના આવી. તેમાંથી એક ભક્તજન કહે છે કે આજે આરતીના ટાણે જે પેલો છોકરો ઘંટ વગાડવા માટે આવે છે હતો નહીં. બધા છૂટા પડે છે. પછી બીજો દિવસ થાય છે. બીજા દિવસે પણ પેલો બાળક દેખાતો નથી. 3 દિવસ થાય છે, 4 દિવસ થાય છે. પછી પેલા ભક્તજનોને થાય છે કે મંદિરમાં ખરેખર હવે દર્શન કરવા આવવાની પણ મજા નથી આવતી, આરતીના ટાણે પણ બરાબર મજા આવતી નથી. એટલે એ લોકો ટ્રસ્ટીને મળવા જાય છે મંદિરના. ટ્રસ્ટી ને મળીને કહે છે કે કેમ પેલો દીકરો દેખાતો નથી જે ઘંટ વગાડતો હતો તે. ટ્રસ્ટી કહે છે કે અમે એક નિયમ બનાવ્યો છે કે મંદિરમાં જે કંઈ પણ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમણે શિક્ષણ તો મેળવેલું હોવું જોઈએ, થોડું તો થોડું પણ. એ દીકરો એક પણ ચોપડી ભણેલો નહોતો, એક પણ વર્ગનું એણે શિક્ષણ મેળવેલું નહોતું, એટલે અમે એને છૂટો કરેલો છે. ભક્તજનો નાસીપાસ થાય છે. પછી એ ટ્રસ્ટીઓને કહે છે કે લઈ લો ને, હવે એની ઘંટ વગાડવાની કામગીરી ખરેખર ખૂબ સારી છે. મંદિરમાં દર્શન કરવાની પણ અમને મજા આવે છે અને આરતીમાં પણ ખૂબ મજા આવે છે. ટ્રસ્ટી કહે છે કે અમે એકવાર નિયમ કરી નાખ્યો, હવે એમાં સુધારો વધારો કરી શકાય તેમ નથી. પેલા ભક્તજનો તો પાછા મંદિરની બહાર આવે છે. પછી કહે છે કે ભલે એ દીકરાને નહીં બોલ્યા પણ આપણે મળવા તો જઈએ એ દીકરાને. તો ભક્તજનો કહે છે કે એનું આપણને સરનામું તો ખબર નથી. તેમાંના એક ભક્તજન ટ્રસ્ટી પાસે જાય છે અને સરનામું લઈ આવે છે. 4-5 ભક્તજનો મળી અને સરનામાને આધારે એનું ઘર શોધવા જાય છે. એ ઘણી ગરીબ પરિસ્થિતિમાં જીવતો હોય છે બાળક, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હોય છે. ત્યાં પેલા ભક્તજનો શોધતા એને જાય છે. એ તૂટેલી ફૂટેલી ખાટલીમાં બેઠો હોય છે, ખૂબ દુઃખી અવસ્થામાં હોય છે. ત્યાં જાય છે અને પેલા ભક્તજનો કહે છે કે દીકરા આવીએ? તો દીકરો કહે છે હા હા આવો ને, તમે મારા આંગણે ભૂલે પડ્યા. આ એક વાક્ય છે ખરેખર જીવનમાં ઉતારવા જેવું છે કે આપણે ક્યારે કોઈને કહીએ કે તમે ભૂલા પડ્યા. જ્યારે કોઈ આપણા ઘરે ના આવતું હોય ને આકસ્મિક આપણા ઘરે આવે કોઈક વાર, તો આપણને એવું થાય કે ભૂલા પડે. આપણે ભગવાનને કહીએ છીએ કે એકવાર તો ભૂલો પડ અમારા આંગણે. પછી પેલા ભક્તજનો દીકરાને પૂછે છે કે તું કેમ નથી આવતો, બધી વાત કરે છે આમ તેમ. પછી એ કહે છે કે દીકરા તું મંદિરે આવ ને, શું વાંધો છે, અમે રજૂઆત કરીએ. તો દીકરો કહે છે ના, એકવાર એમણે જે નિર્ણય લીધેલો છે એ મને માન્ય છે. પેલા ભક્તજનો કહે છે કે સારું ચલ, એ કામ નહીં તો હું તમને મંદિરની સામે જ એક સરસ મજાની દુકાન બનાવી દઉં, એ તું ચા બનાવજે અને તું તારું જીવન ગુજારજે. દીકરો કહે છે ભલે. અને પછી પેલા ભક્તજનો એને એક નાની અમથી નાનકડી દુકાન બનાવી દે છે અને દીકરો ત્યાં
કામ કરે છે. દીકરો એટલી સરસ મજાની ચા બનાવે છે, દિલ રેડીને મન રેડીને, એટલે ખૂબ સરસ ચા બને છે એની. અને ગામના લોકો, શહેરના લોકો પણ એની ચા પીવા માટે ત્યાં આવે છે, પણ એ મંદિરમાં પગ મૂકતો નથી. પછી દિવસો ને દિવસો આગળ ને આગળ વધતા જાય છે. એક દુકાનમાંથી 2 દુકાન, 2 દુકાનમાંથી 3 દુકાન, 3માંથી મોટી મોટી હોટલો એ બનાવે છે અને હોટલનો માલિક થઈ જાય છે. યુવાન બની જાય છે દીકરો. ઘણા દિવસો પસાર થતા જાય છે. એક દિવસ એની ઓફિસમાં 4 વ્યક્તિઓ તેને મળવા આવે છે. એ પૂછે છે, ચા પાણી એમને પીવડાવે છે, કેમ આવ્યા છો, કેમ પધાર્યા છો તમે, અહીં કંઈ કામ છે તમારે મારું? તો પેલા વ્યક્તિઓ કહે છે કે અમારે એક મંદિર છે એનો જીર્ણોદ્ધાર કરવાનો છે અને એ માટે અમારે થોડી દાનની જરૂર છે. પેલો દીકરો છે એ ઉઠી અને કહે છે કે 5 મિનિટ બેસું, હું આવું. બાજુના રૂમમાં જાય છે. ભગવાનનો જ્યાં એ દીવો કરે છે, મૂર્તિ એણે મૂકેલી હોય છે ત્યાં, અને ખૂબ રડે છે કે હે ભગવાન, એક દિવસ હું જે મંદિરમાં હતો ત્યાંથી મને કાઢી મૂકવામાં આવ્યો હતો અને એ મંદિરના જે લોકો છે એ જ મારી પાસે આજે પૈસા માગવા આવે છે, માગવા માટે આવે છે. તારી લીલા અપરંપાર છે. પાછો ફ્રેશ થઈને ત્યાં ઓફિસમાં રૂમમાં પ્રવેશે છે અને ટ્રસ્ટીઓને પેલા વ્યક્તિઓને કહે છે કે ભાઈ તમારે કેટલા પૈસાની જરૂર છે, કેટલા દાનની જરૂર છે? તો પેલા વ્યક્તિઓ કહે છે કે અમારે તો ઘણું દાન જોઈએ છે, પણ તમારી જેટલી ઈચ્છા હોય એટલું તમે અમને આપી શકો છો. હવે પેલો દીકરો કહે છે તમારે જેટલા પણ જોઈએ એટલા કહો, હું તમને આપીશ. તો કહે છે અમારે 7 લાખની આજુબાજુમાં રૂપિયાની જરૂર છે. દીકરો કહે છે તમે થોડી વાર બેસો, હું ચેક તૈયાર કરાવું છું. હવે એ ટ્રસ્ટીઓ બેઠા હોય છે, હજી મનમાં ને મનમાં વિચારે છે કે ભાઈ આ વ્યક્તિનું મન ફરી જાય એ પહેલાં ચાલો ને જલ્દી ફટાફટ પૈસા લઈ લઈએ. એ લોકો ઓફિસમાં આવે છે અને એમની સામે જ જે પેલો યુવાન બની ગયેલો છે, પેલો દીકરો, એ એના મેનેજરને બોલાવે છે. મેનેજરને બોલાવીને કહે છે કે ભાઈ આ લોકોનો 7 લાખ રૂપિયાનો ચેક તૈયાર કરી દો. પેલા મેનેજર એનો ચેક તૈયાર કરે છે અને પોતે સહી કરી દે છે અને ચેક આપે છે પેલા વ્યક્તિઓને. પેલા વ્યક્તિઓ જુએ છે અને પછી પેલા યુવાનને પૂછે કે માફ કરજો, તમને એક પ્રશ્ન પૂછવો છે. તો કહે છે પૂછો ને. તો કહે છે શું? તો કહે છે તમે આ ચેક 7 લાખ રૂપિયાનો બનાવ્યો, તૈયાર કર્યો અને મેનેજર પાસે સહી કરાવી, તમે બધું મેનેજરને કામ સોંપી દો છો? ત્યારે પેલો યુવાન કહે છે કે મને લખતા વાંચતા આવડતું નથી, હું ભણેલો નથી. તો સામેવાળા વ્યક્તિ કહે છે કે જો તમે ભણેલા ગણેલા નથી અને આટલા બધા રૂપિયા કમાઈ શકો છો, આટલા બધા મિલકત તમે પ્રાપ્ત કરેલી છે, જો તમે શિક્ષણ મેળવેલું હોત તો તમે કેટલું બધું આગળ પહોંચેલા હોત. ત્યારે પેલો યુવાન કહે છે મેં શિક્ષણ મેળવેલું હોત તો કદાચ હું મંદિરમાં ઘંટ જ વગાડતો હોત. આ મારી પાસે માલ મિલકત જે છે હું મેળવી શક્યો ન હોત. આ વાર્તામાંથી તમને ઘણું બધું શીખવા મળે એવું છે. તમે ધોરણ 12માં છો, શું શીખવા મળ્યું મારે પૂછવું નથી, ગ્રહણ કર્યું એ બહુ છે. હવે આપણે આગળ વધીશું. બીજું ચેપ્ટર છે મનોવિજ્ઞાનનું, શીખવાની ક્રિયા. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. આપણે આગળ શીખી ગયેલા છે. મનોવિજ્ઞાનનું કામ જ છે વર્તનનો અભ્યાસ કરવો, વર્તનનું વિજ્ઞાન છે. તો વર્તનના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પૃથ્વી પરના તમામ સજીવોને તેમની આસપાસના પર્યાવરણ સાથે કામ પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે. આપણે વાર્તામાં પણ જોયું, બરાબર? કંઈ પણ કામ કરવું છે તો આપણે કંઈ ને કંઈ શીખવું પડે અને શીખી લીધા પછી, બરાબર, એને દિલ રેડીને એ કાર્ય કરવું પડે, મન દઈને કામ કરવું પડે. દરેક સજીવને પોતાના જીવન રક્ષણ અને નિભાવ માટે કોઈને કોઈ પ્રકારનું શિક્ષણ તો લેવું જ પડે છે, બરાબર? આપણે આપણા જીવનનું રક્ષણ કરવું છે અથવા તો એને આગળ વધારવું છે, નિભાવવું છે, તો આપણે કોઈને કોઈ પ્રકારનું શિક્ષણ લેવું પડે. શિક્ષણને કારણે આવતા પરિવર્તન અને પરિસ્થિતિમાં થતા બદલાવથી મળતા જીવન રક્ષણ અને પ્રેરણા સંતોષને કારણે પ્રાણી કે માનવ માત્રનું જીવન શક્ય બને છે. દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન મોટે ભાગે 2 પ્રકારનું વર્તન કરતા જોવા મળે છે. એક વર્તન છે સાહજિક વર્તન અને બીજું વર્તન છે
શિક્ષિત વર્તન. હવે તમને બેનો એવું થાય કે આ સાહજિક વર્તન કોને કહેવાય અને શિક્ષિત વર્તન કોને કહેવાય? આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે, સાહજિક વર્તન એટલે શું? અથવા તો બીજો પ્રશ્ન એવો પૂછાય કે શિક્ષિત વર્તન કોને કહેવાય? એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે મનુષ્ય પોતાના જીવનચક્ર દરમિયાન કેટલા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? તો બે પ્રકારના વર્તન કરતા જોવા મળે છે. એક તો સાહજિક વર્તન અને બીજું છે શિક્ષિત વર્તન. તો સાહજિક વર્તન કોને કહેવાય એના વિશે માહિતી મેળવીએ. તો સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈ પણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર નથી. સાહજિક વર્તન માટે ઔપચારિક શિક્ષણ, આ શબ્દ પહેલાં પણ આવી ગયેલો છે. ઔપચારિક એટલે કે શાળા કોલેજોમાં અપાતું શિક્ષણ, જેનો સ્થળ નક્કી છે, સમય નક્કી છે, અભ્યાસક્રમ નક્કી છે, એવું શિક્ષણ જેને કહેવામાં આવે છે ઔપચારિક શિક્ષણ. પણ આ સાહજિક વર્તન એવું છે, એ માટે પ્રાણીને કોઈ પણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનોમાંથી કેટલીક શક્તિઓ લઈને જન્મે છે, જેનાથી અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓ આપતા એ શીખી જાય છે. અમુક મર્યાદિત જે પ્રતિક્રિયાઓ છે ઓટોમેટિક એ શીખે છે, સાહજિક રીતના શીખે છે. જનીન તત્વોના કારણે આવું બનતું હોય છે. તો આ પ્રકારનું વર્તન એ જન્મજાત કે સાહજિક વર્તન છે. દાખલા તરીકે કીડીનું પોતાના માટે ખોરાકના કણને ખેંચીને જવું, ગાયના વાછરડાનો જન્મ થતાં જ થોડી વારે માતાના આંચળે વળગીને પોતાની ભૂખ સંતોષવી, માનવ બાળનું જન્મ્યા પછી તરત જ રડવું. આ બધા જ વર્તનો કેવા છે? સાહજિક વર્તન છે. સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો અને જીવન રક્ષાની રીતો આપમેળે જ શીખી લેતું હોય છે, જેને આપણે સાહજિક વર્તન કહીએ છીએ. હવે આગળ વધીએ. શિક્ષિત વર્તન, બીજા પ્રકારનું જે વર્તન છે તે. શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન કરતા જોઈને શીખાય છે. બીજા લોકોને વર્તન કરતા જોઈએ છીએ અને આપણે એના જેવું શીખીએ છીએ તેવું વર્તન, જેને કહેવામાં આવે છે શિક્ષિત વર્તન. અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય, કાં તો એવું વર્તન કે બીજા દ્વારા શીખવવામાં આવતું હોય. દાખલા તરીકે હું તમને મનોવિજ્ઞાન શીખવી રહી છું. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિ કે પ્રાણીને જે તે વર્તન કરતા આવડતું હોતું નથી, પરંતુ વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન કરતા શીખવા માટે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનોનો સ્વીકાર કરીને વર્તનમાં બદલાવ લાવે છે. અહીં બરાબર સમજો. વ્યક્તિ કે પ્રાણીએ જે તે વર્તન કરતા શીખવા માટે શું કરવું પડશે? સ્વેચ્છાએ પોતાની રીતે, પોતાની ઈચ્છાએ ચોક્કસ પરિવર્તનો, પોતાની જાતમાં પરિવર્તનોનો સ્વીકાર કરીને વર્તનમાં શું લાવવું પડશે? બદલાવ લાવવો પડે છે. અહીં વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી જે તે શિક્ષણ મેળવતું હોય છે. બરાબર સમજો. અહીં વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી જે તે શિક્ષણ મેળવતું હોય છે. આથી જ સાહજિક વર્તનને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ તે પર્યાવરણમાંથી અનુભવો ગ્રહણ કરીને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી આગવી જીવનશૈલી અપનાવે છે. માનવી હોય કે પ્રાણી, દરેક પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવતા જ હોય છે. આથી જ શિક્ષણ એ જન્મથી મૃત્યુ સુધી સતત એટલે કે અવિરત ચાલતી પ્રક્રિયા છે. વ્યક્તિ બાલ્યકાળમાં મોટે ભાગે શિક્ષણ અનુકરણથી અને પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. મોટા ભાગે જ્યારે બાળક નાનું હોય છે ત્યારે બાલ્યાવસ્થામાં એટલે કે 0 થી 5 વર્ષ લઈ લઈએ આપણે, ત્યાં સુધીનું જે બાળક છે એ મોટે ભાગે શિક્ષણ અનુકરણ દ્વારા એટલે કે બીજાનું જોઈને શીખે છે અને પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. જેમ જેમ પ્રયત્નો થાય છે ભૂલો પડે છે, ભૂલોનું પ્રમાણ ઘટતું જાય છે, પ્રયત્ન વધતા, એમ કરતાં બાળક શીખતું હોય છે. તારુણ્ય કાળમાં, તરુણાવસ્થામાં અભિસંધાનની આંગળી પકડીને કારક શિક્ષણમાં પારંગત બને છે. બરાબર. તરુણાવસ્થામાં વ્યક્તિ અભિસંધાનની આંગળી પકડીને કારક શિક્ષણોમાં ખૂબ જ પારંગત બને છે. જ્યારે યુવા કાળમાં સામે આવી પડતી જીવનની અટપટી
એટલે કે મુશ્કેલીવાળી જટિલ સમસ્યાઓના ઉકેલ માટે બાલ્યાવસ્થાના અને તરુણાવસ્થાના સમયમાં મેળવેલ શિક્ષણ દ્વારા ઓચિંતી પ્રાપ્ત થતી આંતરસૂઝને કામે લગાડે છે. આમ જેના દ્વારા વ્યક્તિ વિવિધ આચાર વિચાર, ભાષા, વર્તનભાતો, પ્રેરણા, આવેગની અભિવ્યક્તિ, મનોવલણો, શિષ્ટાચારનું શિક્ષણ મેળવીને વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને વિકસાવે છે. આમ વ્યક્તિ શિક્ષણની નૌકા દ્વારા જ જીવન સાગર પાર કરે છે. હવે આપણે આગળ વધીશું. શીખવું એટલે શું? વ્યાખ્યાની જોઈશું શિક્ષણની અને તેની સમજૂતી વિશે પણ માહિતી મેળવીએ. શીખવું એટલે શું? વોટ ઇઝ લર્નિંગ? અને વ્યાખ્યા એટલે કે ડેફિનેશન એની લર્નિંગની અને સાથે સાથે એની સમજૂતી. તો અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે, શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન. શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે. શિક્ષણ માટે મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને કઈ વ્યાખ્યા આપેલી છે? તો સીટી મોર્ગન અમેરિકાના મનોવૈજ્ઞાનિક છે અને એમણે શિક્ષણ માટે વ્યાખ્યા આપી છે કે શિક્ષણ એટલે અનુભવ અને મહાવરા કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. હવે આ વ્યાખ્યાના અંદર 3 શબ્દો જે છે એ અલગ છે, તમારા માટે નવા છે, એને આપણે સમજવાના છે મુદ્દા વાઇઝ. પહેલો જ મુદ્દો આપણે સમજીશું અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. બીજો મુદ્દો આપણે સમજીશું વર્તનમાં પરિવર્તન. બરાબર, શબ્દ આવ્યો વ્યાખ્યાની અંદર, તમે જોઈ શકો છો. મેં તમને કહ્યું તે બુકમાં પણ તમે જોઈ શકો છો કે શિક્ષણ એટલે અનુભવ, પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતું પરિવર્તન. અને ત્રીજો મુદ્દો છે સાપેક્ષ કાયમી પરિવર્તન. તો શિક્ષણની આ વ્યાખ્યાઓ છે એની બરાબર આપણે આ 3 મુદ્દા દ્વારા સમજૂતી મેળવીએ. તો પહેલો જ પોઈન્ટ જોઈશું આપણે અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. અગાઉ આપણે જોયું કે પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય છે તે જો અનુભવ, તાલીમ કે મહાવરાને કારણે ન થાય તો તે સંપાદિત શિક્ષણ ન કહી શકાય. સંપાદિત શિક્ષણ એટલે કે કેળવેલું શિક્ષણ, મેળવેલું, પ્રાપ્ત કરેલું શિક્ષણ. આ શબ્દ તમારા માટે નવો છે, સંપાદિત શિક્ષણ. તો આપણે અગાઉ શીખી ગયા કે અગાઉ જોયું કે પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય છે તે જો અનુભવ, એના અનુભવ, એની તાલીમ કે મહાવરાના કારણે ન થાય તો તેને સંપાદિત શિક્ષણ ન કહી શકાય. જો વર્તનમાં થતું પરિવર્તન પરિપક્વતા એટલે કે મેચ્યુરિટી, થાકના કારણે, રોગના કારણે કે તમને કોઈ ઈજા થઈ હોય, ઈજાના કારણે જોવા મળતું હોય તો મનોવિજ્ઞાનની પરિભાષામાં એને શિક્ષણ કહી શકાતું નથી. કારણ કે આ બધું થવાનું કારણ શું છે? તમને રોગ થયો છે, તમને કોઈ થાક લાગ્યો છે, તમારામાં મેચ્યુરિટી આવી છે, એના કારણે તમારામાં બદલાવ આવ્યો છે. બરાબર, એ બદલાવ આવ્યો છે, બરાબર, એટલે એને શિક્ષણ કહી શકાય. એવું જે શિક્ષણ પ્રાપ્ત એને શિક્ષણ કહી શકાય નહીં. અહીંયા આગળ સરસ ઉદાહરણ આપેલું છે પાઠ્યપુસ્તકમાં. દાખલા તરીકે બાળક 3-4 મહિનાનું થતાં જો પથારીમાં ઊંધું પડતા શીખે કે પથારીમાં પગ ભરાવીને ખસતા શીખે તો તેને રોજિંદી ભાષામાં બાળક ઊંધું પડતા શીખી ગયું છે કે પથારીમાં ખસતા શીખી ગયું છે તેવું કહી શકીએ છીએ, પણ એણે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એમ કહી શકાય નહીં. એટલે કે બાળકમાં આવેલ આ પરિવર્તન તેની શારીરિક પરિપક્વતાને કારણે જોવા મળતું હોવાથી મનોવિજ્ઞાન તેને શિક્ષણ તરીકે સ્વીકારતું નથી. આ જ પ્રમાણે ખૂબ ચાલવાથી કે દોડવાથી પગ લથડવા માંડે તો આપણે લથડિયા ખાતા શીખી ગયા તેમ કહેતા નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે પગના સ્નાયુઓની શક્તિ થોડા સમય માટે ઘટી જવાથી પગ આડાઅવડા થાય છે. તે જ રીતના પગનું હાડકું તૂટી જવાથી લંગડાવાની ક્રિયા હોય કે દ્રવ્યને કારણે, કેફી પદાર્થ લીધેલો હોય, પીણું પીધેલું હોય, એના કારણે વર્તનમાં પરિવર્તન જોવા મળતું હોય તો તેને શિક્ષણ ન જ કહી શકાય. બરાબર, કોઈ ડ્રિંક્સ લેતા હોય, પી અને પછી લથડિયા ખાય તો એનું એ લથડિયા ખાતા શીખી ગયા છે
એ એનું શિક્ષણ છે એવું ક્યારેય કહી શકાય નહીં. હવે આગળ બીજો મુદ્દો જોઈશું, વર્તનમાં થતું પરિવર્તન. કોઈ પણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય જ્યારે પહેલાં જે વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળે. કોઈ પણ બાબતનું શિક્ષણ તમે લીધું છે એ ક્યારે કહી શકાય કે તમારા વર્તનની અંદર પરિવર્તન આવ્યું હોય તો જ એ શિક્ષણ તમે મેળવ્યું છે એમ કહી શકાય. દાખલા તરીકે બાળકને જ્યારે પહેલી વાર સાયકલ ચલાવતા આવડતું ન હોય, એટલે કે જેવો સાયકલ પર બેસી સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે જ પડી જાય છે. આમ વારંવાર પ્રયત્ન કરતાં કરતાં તેને ધીરે ધીરે સાયકલ પર બેલેન્સ રાખતા અને પેન્ડલ મારવા સાથે આગળ વધતા એને આવડી જાય છે. આમ વારંવાર મહાવરો કરવાથી તે સાયકલ ચલાવી શકે છે. આમ આ ઉદાહરણ શિક્ષણ એ વર્તનમાં થતું પરિવર્તન છે એને સ્પષ્ટ કરે છે. એક્ઝામમાં પૂછાય છે, બરાબર, કે સાપેક્ષ કાયમી પરિવર્તન એટલે શું? તો તમારે એ રીતના જવાબ લખવાનો, બરાબર. અથવા તો વર્તનમાં પરિવર્તન આવવું એટલે શું? તો તમારે આ રીતના જવાબ લખવાનો રહેશે. હવે ત્રીજું પોઈન્ટ જોઈશું, સાપેક્ષ કાયમી પરિવર્તન એટલે શું? સામાન્ય રીતે આપણે લીધેલું મોટાભાગનું શિક્ષણ સ્થાયી અથવા તો ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. આપણે જે કંઈ પણ શિક્ષણ મોટાભાગે લઈએ છીએ એ શિક્ષણ એવું હોય છે કે ઘણા લાંબા સમય સુધી ટકી રહે, ઘણા લાંબા સમય સુધી એ સ્થાયી રહેતું હોય છે, સ્થિર રહેતું હોય છે. દાખલા તરીકે આ સંદર્ભમાં અગાઉ પણ આપણે સમજ મેળવેલી જ છે કે થાક, ઈજા અને કેફી દ્રવ્યના કારણે અલ્પજીવી કે પરિસ્થિતિગત થયેલા ટૂંકા ગાળાના ફેરફારો એ શિક્ષણ નથી જ. શીખી ગયા ભાઈ, થાક લાગ્યું છે, બરાબર, તો થાકના કારણે તમારા વર્તનમાં પરિવર્તન આવે તો એ પરિવર્તન છે એ શિક્ષણ નથી, એ ટૂંકા સમયગાળા માટેનું છે. એટલે કે અગાઉના ઉદાહરણને યાદ કરીએ તો થાક ઉતરી જવાથી કે પછી પગનું હાડકું સંધાવાથી વ્યક્તિ સામાન્ય રીતે ચાલી શકે છે, માટે તે શિક્ષણ નથી. આમ વ્યક્તિના વર્તનમાં તત્કાલીન એટલે કે તરત, હંગામી એટલે કે કામ ચલાવ અને અસ્થાયી, બરાબર, જે સ્થિર નથી તેવું એવા પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન એટલે કે આપણે આગળ પણ શબ્દ શીખી ગયેલા છે, લાંબા સમય માટેનું, દીર્ઘકાલીન અને સાપેક્ષ કાયમી. સાપેક્ષ એટલે કે જેવું છે તેવું જ, યથોચિત, સાપેક્ષ કાયમી હોય તેવા પરિવર્તનોને જ શિક્ષણ તરીકે સ્વીકારે છે. મનોવૈજ્ઞાનિકો પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન અને સાપેક્ષ કાયમી ફેરફારોને શિક્ષણ કરે છે. આગળના ઉદાહરણના સંદર્ભમાં જ સમજીએ તો બાળકને જ્યારે પહેલીવાર સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે તે પડી જાય છે, પરંતુ થોડા દિવસોના મહાવરા પછી પોતાની શાળામાં જાતે જ સાયકલ ચલાવી જતા એ શીખે છે, જેને સાપેક્ષ કાયમી ફેરફાર કહેવાય છે. હવે આપણે આગળ શીખીએ, આપણે કેવી રીતે શીખીએ છીએ. હાઉ ડુ વી લર્ન? આપણે કેવી રીતના શીખીએ છીએ પ્રશ્ન થાય તો જોઈએ. શીખવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે, તરાહ છે, અને પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણા પોતાના જીવન દરમિયાન. અત્યાર સુધી તમે એનાથી વાકેફ નહોતા કે કઈ કઈ પદ્ધતિઓ એવી છે જેનાથી આપણે શિક્ષણ મેળવીએ છીએ. તમે એનાથી માહિતગાર જ નહોતા અને તમે એનો ઉપયોગ તો કરતા હતા જ એ પદ્ધતિનો. તો એના વિશે આપણે સમજ મેળવીએ. તો શિક્ષણ વિશેના પ્રારંભિક ખ્યાલો મેળવ્યા પછી મુખ્ય પ્રશ્ન એ થાય કે પ્રાણી કે માનવી કોઈ પણ બાબતનું શિક્ષણ મેળવે છે કેવી રીતે? આ પ્રશ્ન એ અનેક વિદ્વાન વૈજ્ઞાનિકોને સંશોધન માટેની પ્રેરણા પૂરી પાડી છે. આના અનુસંધાનમાં થયેલા કેટલાય સંશોધનો અને પ્રયોગો માનવી અને પ્રાણીની શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહો એટલે કે એક ઢાળ, એક તબક્કા વિશેની માહિતી પૂરી પાડે છે. અનેકવિધ સંશોધનોને અંતે શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ તરાહોમાંથી મુખ્યત્વે 4 તરાહોની ચર્ચા અત્રે આપણે કરવાની છે. તો પહેલી આપણે તરાહ જોઈશું, શિક્ષણની તરાહ કો, શિક્ષણની પદ્ધતિઓ કો, બધી એક જ બાબત છે. તો પહેલું જ આપણે શિક્ષણ વિશે માહિતી મેળવીશું, અનુકરણ દ્વારા શિક્ષણ, મોડેલિંગ એન્ડ સામાજિક શિક્ષણ, લર્નિંગ બાય ઇમિટેશન. અનુકરણ દ્વારા શિક્ષણ
શબ્દ તમને ખ્યાલ છે અનુકરણનો અર્થ? અનુકરણ કરવું એટલે કે કોઈ વ્યક્તિ વર્તન કરે છે એને જોઈને આપણે એના જેવું વર્તન કરતા શીખવું, શિક્ષણ મેળવવું, જેને આપણે શું કહીશું? અનુકરણ. બીજાનું જોઈને શીખવું, જેને કહેવામાં આવે છે અનુકરણ. તો અનુકરણ દ્વારા આપણે ઘણું બધું શિક્ષણ મેળવતા હોઈએ છીએ, શીખતા હોઈએ છીએ. માનવ બાળ હોય કે પ્રાણી, મોટાભાગનું શિક્ષણ અનુકરણ દ્વારા જ મેળવે છે. અનુકરણ દ્વારા મેળવેલ શિક્ષણ અવલોકનાત્મક શિક્ષણ કે સામાજિક શિક્ષણ પણ કહેવાય છે. અંડરલાઈન કરી દેજો, કદાચ એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે અનુકરણ દ્વારા જે શિક્ષણ મેળવે છે એના બીજા કયા શબ્દો છે, તો એને અવલોકનાત્મક શિક્ષણ પણ કહેવામાં આવે છે અને સામાજિક શિક્ષણ પણ એને કહેવામાં આવે છે. અવલોકનાત્મક એટલે કે કોઈનું અવલોકન કરીએ છીએ અને પછી આપણે શીખીએ છીએ એના જેવું. કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણનો મુખ્ય આધાર છે અવલોકન. શીખવા માટે, અનુકરણ કરવા માટે, બરાબર, કોઈ મુખ્ય આપણને બેઝ હોય, પાયો હોય, તો એ શું છે? આપણું અવલોકન. નિરીક્ષણ કરીશું, જોઈશું, અવલોકન કરીશું તો શીખીશું બીજા પાસેથી, બીજા પરિબળથી, બીજા ઘટનાથી. તો વ્યક્તિ પોતાની આસપાસના સામાજિક પર્યાવરણમાંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે. દાખલા તરીકે પાઠ્યપુસ્તકમાં સારું ઉદાહરણ છે. માતા પિતા સાથે સ્કૂટર પર ફરવા જતું બાળક ઘરે પોતાની ટ્રાયસાયકલ ફેરવતા ફેરવતા એક જગ્યાએ ટ્રાયસાયકલ ઊભી રાખી તેમાં પેટ્રોલ પુરાવવા માટે ત્યાં પડેલી હવા ભરવાના પંપની ટ્યુબને પોતાની સાયકલની સીટ પર લગાવી થોડી વારે ખિસ્સામાંથી પૈસાને કાઢીને આપવાનો અભિનય કરે છે. તે અનુકરણાત્મક શિક્ષણનું જ ઉદાહરણ છે. તેવી જ રીતના ફેશન ડિઝાઇનરો પણ એવું કરે છે, બરાબર. બીજાના કોસ્ચ્યુમ જોશે, વસ્ત્રો જોશે, પછી એમાં થોડો સુધારો વધારો કરશે અને જાતે પાછા વસ્ત્રો તૈયાર કરશે. 1 થી 1.25 વર્ષનું બાળક કાને મોબાઈલ ફોન રાખતું જોવા મળે છે. એનું કારણ શું છે? કે મમ્મી પપ્પા પાસે મોબાઈલ છે, ભાઈ બહેનો પાસે મોબાઈલ છે, જ્યાં જોવે છે ત્યાં તો મોબાઈલની દુનિયા થઈ ગઈ છે. એ જોવે છે એટલે એ પણ શું કરશે? મોબાઈલ રાખતું જોવા મળે છે. તે અનુકરણાત્મક શિક્ષણનું શું જોવા મળે છે? ઉદાહરણ જોવા મળે છે. રોજબરોજના જીવનમાં આવા અસંખ્ય ઉદાહરણો તમને જોવા મળે છે. આ તમામ પ્રકારનું શિક્ષણ વ્યક્તિ સમાજમાંથી જ મેળવતી હોવાથી અનુકરણાત્મક શિક્ષણને સામાજિક શિક્ષણ પણ કહેવામાં આવે છે. આ બધું જ જે કંઈ પણ શીખે છે ક્યાંથી શીખે છે? આજુબાજુના વાતાવરણમાંથી, સમાજમાંથી. એટલે જ એને સામાજિક શિક્ષણ પણ કહેવામાં આવે છે. કોને સામાજિક શિક્ષણ કહેવામાં આવે છે? અનુકરણાત્મક શિક્ષણને સામાજિક શિક્ષણ પણ કહેવામાં આવે છે. નાની બાળકીઓ ટેલિવિઝન પર અનેક અભિનેત્રીઓ તથા પ્રખ્યાત વ્યક્તિઓને ચોક્કસ પ્રકારના પ્રસાધનો અને ફેશનેબલ કપડાં વાપરતા જોઈને તે પ્રકારના પ્રસાધનો અને કપડાનો ઉપયોગ કરે તો તેને નમૂનારૂપ અથવા તો મોડેલિંગ શિક્ષણ પણ કહેવામાં આવે છે. તમે બધા આનો પણ ઉપયોગ કરો છો ને, કે કયા પિક્ચરની અંદર કઈ હિરોઈને આ ડ્રેસ પહેર્યો તો આપણે પણ એવો ડ્રેસ લાવીએ, એણે આ ઓર્નામેન્ટ્સ પહેર્યા હતા આપણે પણ લાવીને પહેરીએ. તો એ અનુકરણ કર્યું, પણ કેવા પ્રકારનું? નમૂનારૂપ અથવા તો મોડેલિંગ શિક્ષણ તમે પ્રાપ્ત કરો છો, બરાબર. અનુકરણ દ્વારા શિક્ષણ વિશે શીખ્યા. તે જ રીતના શિક્ષણની બીજી તરાહ છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. તો આ પ્રયોગ જે છે એ થોર્નડાઇકે કરેલો છે, મનોવૈજ્ઞાનિક થોર્નડાઇક. તો થોર્નડાઇકનો પ્રયોગ તરીકે પણ આ ઓળખાય છે કે થોર્નડાઇકે આપેલ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ વિશે માહિતી આપો, એવો પ્રશ્ન પણ આવી શકે. તો લર્નિંગ બાય ટ્રાયલ એન્ડ એરર જેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં. શિક્ષણ મેળવવું પણ કઈ રીતના? પ્રયત્ન અને ભૂલ દ્વારા. તો શિક્ષણની આ તરાહમાં પ્રાણી કે માનવીને તેની સમક્ષ આવી પડેલી સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો માર્ગ તરત જ શોધી શકાતો નથી, પરંતુ આ માટે જેમ જેમ પ્રયત્નો વધારે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે. તેને શિક્ષણ મળ્યાનું અનુમાન પ્રત્યેક પ્રયત્ન થયેલ સમય અને ભૂલોના ઘટાડા દ્વારા આવી શકે છે. કે કોઈ પણ વ્યક્તિ શિક્ષણ મેળવી રહ્યું છે તેનું અનુમાન કેવી રીતના આપણને પ્રાપ્ત થાય? તો દરેક પ્રયત્ન, શિક્ષણ મેળવવા માટે જે કંઈ પણ પ્રયત્ન કરે છે દરેક પ્રયત્ન થયેલો સમય, કેટલો સમય જાય છે એને, અને કેટલી ભૂલો ઘટતી જાય છે, એના દ્વારા આવી શકે છે. તો આ અંગેની વિસ્તૃત સમજ મેળવવા માટે
થોર્નડાઈકે બિલાડી ઉપર કરેલ પ્રયોગ જે છે તેની આપણે અત્યારે સમજ મેળવવાની છે. તો જોઈએ થોર્નડાઈકનો પ્રયોગ. નામ નવું છે તમારા માટે અને એક્ઝામમાં પ્રશ્ન આવે જ છે, પૂછાય જ છે. તો અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઈકે એક સમસ્યા પેટી બનાવી હતી. આ સમસ્યા પેટીની રચના એવી કરવામાં આવી હતી કે જેમાં આપેલી એક કળ દબાવતા પેટીનો દરવાજો ખુલી જતો. અમેરિકન મનોવૈજ્ઞાનિક છે થોર્નડાઈક, એણે એક સમસ્યા પેટી એટલે કે સમસ્યા છે અંદર, બરાબર, એટલા માટે એનું નામ આપવામાં આવેલું છે પેટીનું નામ સમસ્યા પેટી. તો આ સમસ્યા પેટીની રચના એમણે એવી રીતના કરી હતી કે જેમાં આપેલી એક કળ છે, ખાતો છે, એ દબાવતા પેટીનો દરવાજો ખુલી જતો હતો. તો આ સમસ્યા પેટીમાં થોર્નડાઈકે એક ભૂખી બિલાડી મૂકી. સમસ્યા પેટીની અંદર થોર્નડાઈકે એક પ્રાણી મૂક્યું. એ પ્રાણીનું નામ શું? બિલાડી. કારણ કે એક્ઝામમાં જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે વિવિધ પ્રકારના આપણા પ્રયોગો છે અને વિવિધ પ્રકારના પ્રાણીઓ પર કરેલા પ્રયોગો છે, જેથી કરીને તમને ક્યારેય પ્રાણી માટે ભૂલ ન થઈ જાય. જ્યાં કૂતરાનો પ્રયોગ છે ત્યાં કૂતરો જ આવવો જોઈએ, જ્યાં બિલાડીનો પ્રયોગ છે ત્યાં તમારે બિલાડી જ આવી જોઈએ. એ તમારે યાદ જ રાખવાનું છે. થોર્નડાઈકનો પ્રયોગ તો બિલાડીનો, યાદ જ રાખવાનું. તો આ સમસ્યા પેટીમાં થોર્નડાઈકે એક ભૂખી બિલાડી મૂકી અને સમસ્યા પેટીની બહાર બિલાડીને દેખાય તે રીતે ખોરાક મૂકવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે જ બિલાડી ખોરાક માટે સમસ્યા પેટીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી, કારણ કે બિલાડી ભૂખી હતી અને એને સમસ્યા પેટીમાં મૂકવામાં આવી હતી. એટલે કે સ્વાભાવિક છે, બરાબર, બિલાડી ખોરાક જોશે એટલે એને થશે કે આ સમસ્યા પેટીમાંથી બહાર નીકળી જાઉં અને જેથી કરીને મને ખોરાક પ્રાપ્ત થાય. એટલે સમસ્યા પેટીમાંથી બહાર નીકળવા માટે એ અથાગ પ્રયત્ન કરવા લાગી. શરૂઆતમાં સમસ્યા પેટીના સળિયા પર પંજા માર્યા. શરૂઆતના સમય હતો અને જેવી મૂકી પાંજરામાં એવી જ ખોરાક જોઈને પંજા મારવા લાગી. સળિયાને બચકા ભરવા લાગી. સમસ્યા પેટીમાં આમથી તેમ આટા માર્યા કર્યા. ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી સમસ્યા પેટીની બહાર નીકળાય છે કે કેમ તે એણે ચકાસ્યું. આ બધા જ પ્રયત્ન કર્યા. એ પાછળનું એક જ એનો હેતુ હતો કે હું આ સમસ્યા પેટીમાંથી ગમે તે રીતના બહાર નીકળી જાઉં અને ખોરાક પ્રાપ્ત કરી લઉં. પરંતુ બિલાડીને સમસ્યા પેટીની બહાર નીકળવામાં સફળતા મળી શકી નહીં. આથી એણે શું કર્યું? પાછું ફરીને એના એ જ પ્રયાસો ચાલુ રાખ્યા, જેમાં અચાનક જ તેનો પંજો બરાબર સમસ્યા પેટીની જે કળ હતી ખુલવાની એ કળ પર પડી જતા સમસ્યા પેટીનો દરવાજો ખુલી ગયો. બરાબર, એ ઘણા બધા પ્રયત્નો કરતી હતી. એ પ્રયાસો એણે ચાલુ જ રાખ્યા ફરી, જેમાં અચાનક આકસ્મિક રીતના જ તેનો પંજો સમસ્યા પેટીની ખુલવાની જે કળ હતી, હાથો હતો, એ પર પડી જતા સમસ્યા પેટીનો દરવાજો ખુલી ગયો. અહીં સમસ્યા પેટીના દરવાજાનું ખુલવું આ એક આકસ્મિક ઘટના હતી. આમાં એ કંઈ શિક્ષણ એણે નહોતું મેળવેલું. અકસ્માતે જ એનો પંજો એ કળ પર પડ્યો અને કળ દબાતા દરવાજો ખુલી ગયો. બિલાડીએ કોઈ પણ હેતુ કે સમજપૂર્વક કળ દબાવી નહોતી. એટલું જ નહીં, આ કળ દબાવવાથી જ દરવાજો ખુલે છે એવો પણ તેને ખ્યાલ નહોતો અને તેથી જ બિલાડીને ફરીથી સમસ્યા પેટીમાં મૂકવામાં આવતા જ તેણે પહેલાં જેવા જ વ્યર્થ પ્રયત્ન ચાલુ કર્યા, જેથી બિલાડીને કળ અને દરવાજા વચ્ચેના સંબંધની સમજ પ્રાપ્ત થઈ નહોતી તે બાબતનું સ્પષ્ટ સમર્થન મળી ગયું. આ રીતે થોર્નડાઈકે સતત 24 દિવસ સુધી, યાદ રાખજો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, સતત 24 દિવસ સુધી, બરાબર, આ પ્રયત્નો ચાલુ રાખ્યા 24 દિવસ સુધી અને 24મા પ્રયત્ન સુધી બિલાડી પર પ્રયોગો એણે ચાલુ રાખતા. આ રીતે થોર્નડાઈકે સતત 24 દિવસ સુધી કુલ 24 પ્રયત્નો સુધી બિલાડી પર પ્રયોગો ચાલુ રાખતા 24મે પ્રયત્ને પાંજરામાં મૂકતાની સાથે જ કળ દબાવીને સમસ્યા પેટીની બહાર નીકળવાનું શિક્ષણ બિલાડી પ્રાપ્ત કરી શકી હતી. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે બિલાડી કુલ કેટલા પ્રયત્ને સમસ્યા પેટીમાંથી બહાર નીકળી શકી હતી? તો 24મા પ્રયત્ને.
તો સામાન્ય રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવાતા શિક્ષણમાં જેમ જેમ પ્રયત્નો વધતા જાય છે તેમ તેમ પ્રયત્નો માટે લાગતો સમયમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે. અહીં પણ બિલાડી પરના પ્રયોગાત્મક પ્રયત્નો વધતા સમસ્યા પેટી ખોલવાના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. પ્રથમ દિવસે બિલાડીને કળ દબાવીને સમસ્યા પેટીનો દરવાજો ખોલવામાં લગભગ 160 સેકન્ડ જેટલો સમય લાગ્યો, જ્યારે 24મે પ્રયત્ન બિલાડીને ફક્ત 10 સેકન્ડમાં જ સમસ્યા પેટીનો દરવાજો ખોલી બહાર નીકળી ખોરાક મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું. એટલે કે પહેલાં જ્યારે પ્રથમ દિવસે બિલાડીને કળ દબાવીને સમસ્યા પેટીનો દરવાજો ખોલવામાં લગભગ 160 સેકન્ડ લાગી હતી. ફરી પાછો બીજો પ્રયત્ન આલી હશે તો અંદાજે 120 સેકન્ડ લાગી હશે. ફરી અંદાજે ત્રીજા પ્રયત્નની અંદર 170 સેકન્ડ કે ભાઈ વધારે કે ઓછી ગમે તે સેકન્ડ લાગી હશે. એમ ધીમે 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 ભૂલોનું પ્રમાણ પણ ઘટ્યું હશે અને સમયનો પ્રમાણ પણ ઘટતા જ 24મી પ્રયત્ને બિલાડીએ ફક્ત 10 સેકન્ડમાં જ સમસ્યા પેટીનો દરવાજો ખોલી બહાર નીકળી ખોરાક મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું. થેન્ક યુ.